અંકલેશ્વરમાં મોબાઈલના ઉપયોગ બાબતે યુવતીની હત્યા. અંકલેશ્વરના નવા બોરભાઠા વિસ્તારમાં મોબાઈલના ઉપયોગ જેવી સામાન્ય બાબતે થયેલ ઝઘડો હત્યામાં પરિણમતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. લીવ ઇન રિલેશનશીપમાં રહેતા યુવકે પોતાની પ્રેમિકા પર હથોડા વડે જીવલેણ હુમલો કરી તેની હત્યા કરી હતી. પોલીસે ગણતરીના કલાકમાં આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત વિગતો અનુસાર નવા બોરભાઠા ગામમાં તક્ષશિલા સ્કૂલ પાછળ આવેલી એક સોસાયટીમાં 24 વર્ષીય જગદીશ ઉર્ફે જગ્ગો રમેશ રાઠોડ અને 30 વર્ષીય રેણુકા રાઠોડ છેલ્લા 4 મહિનાથી લિવ ઇન રિલેશનશીપમાં રહેતા હતા. જમતી વખતે મોબાઈલના ઉપયોગને લઈને બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. સામાન્ય તકરાર બાદ ઉશ્કેરાયેલા જગદીશે ઘરમાં રહેલા હથોડા વડે રેણુકા પર હુમલો કર્યો હતો. હુમલામાં રેણુકાના મોઢા સહિત શરીરના અન્ય ભાગમાં ગંભીર ઈજા પહોંચી હતી. તેની ચીસો સાંભળી આસપાસના લોકો દોડી આવ્યા હતા અને તેને તાત્કાલિક ગડખોલ PHC ખાતે સારવાર માટે ખસેડી હતી. ત્યારબાદ વધુ સારવાર માટે સુરત સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવી હતી, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે રેણુકાને અગાઉના પતિથી 2 સંતાનો છે. ઘટના સમયે બંને સંતાન તથા રેણુકાની માતા હાજર હતા. તેમની નજર સામે બનેલી આ હિંસક ઘટનાથી પરિવાર ભારે આઘાતમાં સરી પડ્યો છે. ઘટનાની જાણ થતાં જ અંકલેશ્વર પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને ઝડપી કાર્યવાહી કરી આરોપી જગદીશ ઉર્ફે જગ્ગો રમેશ રાઠોડની ધરપકડ કરી હતી. પોલીસે હત્યાનો ગુનો નોંધી સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે.